છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાની મુખ્ય સમસ્યાઓની માંગણી સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અનેક સમસ્યાઓને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તેમની રજૂઆતોને અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી લાગણી વ્યક્ત કરી મુખ્ય 3 માંગણીઓને લઈ આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેઓની મુખ્ય માંગણી સિહોદ ભારત નદી પરનું ડાયવર્ઝન તાત્કાલિક બનાવવામાં આવે, વનકુટીર રંગલી ચોકડી થઈ મોડાસર બોડેલી ચોકડી સુધીના ખખડધજ રસ્તાને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, તેમજ છોટાઉદેપુરથી વડોદરાની ટ્રેન જે પ્રતાપનગર સ્ટેશન સુધી જાય છે તેને મુખ્ય સ્ટેશન સુધી લંબાવવામાં આવે તેવી તેઓએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, શશીભાઈ રાઠવા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નગીનભાઈ રાઠવા, પાવીજતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજરભાઈ રાઠવા, જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના અગ્રણી વિષ્ણુભાઈ રાઠવા, છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સુલેમાનભાઈ રલિયા, જિલ્લા એસસી સેલના પ્રમુખ કાંતિભાઈ સોએબભાઈ દાલ તેમજ અસંખ્ય હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શશીભાઈ, જગાભાઈ સાહેબ, તાલુકા પાવીજતપુર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કાજરભાઈ, યુથ પ્રમુખ વિષ્ણુભાઈ, એસસી સેલના પ્રમુખ કાંતિભાઈ જિલ્લાના, છોટાઉદેપુર શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં જવાબદાર કાર્યકર્તાઓ આજે જિલ્લાની જે હાલત બની છે, ઠેર ઠેર રોડ રસ્તા તો ખરાબ છે, રેત ખનનના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને બેફામ ભ્રષ્ટાચાર છે. નલ સે જલનું ભ્રષ્ટાચાર, નકલી કચેરી કૌભાંડ 25 કરોડ, ગરીબ કલ્યાણ મેળાના સાધનોનું કૌભાંડ, સાયકલોનું કૌભાંડ, અનેક કૌભાંડો અને આ પ્રકારની હાલત છે. અને સરકાર લાગે છે કે આ છોટાઉદેપુર આદિવાસી જિલ્લાને ન ધણિયા છોડી દીધો છે. અમે અવારનવાર રજૂઆતો કરી છે અનેક પ્રશ્નોની, કંઈ થતું નથી. અમારું તો ના થાય, પણ પાછલા કેટલાક સમયમાં આપણે બધાને ખબર છે કે અહીંના જે સાંસદ છે, ધારાસભ્ય છે, એનું પણ અધિકારીઓ સાંભળતા નથી, એમને ગાંઠતા નથી. ત્યારે અમે 7 દિવસનો મોહલત આપીને 3 મુદ્દા ઉપર અત્યારે આવેદનપત્ર આપ્યું છે. એમાં એક છે જે સિહોદનું ડાયવર્ઝન છે, એને 56 તૂટ્યા પછીનું એને તાત્કાલિક બનાવવામાં આવે, એની જાહેરાત કરવામાં આવે. બીજો, આ રંગલી ચોકડીવાળો જે રોડ છે એના ઉપર ભારે વાહનો ચાલે છે અને તરત ખરાબ થઈ જાય છે, એને રિપેર કરવામાં આવે વ્યવસ્થિત. અને સૌથી વધારે બીજો મહત્ત્વનો મુદ્દો છે, અહીંયાથી જે ટ્રેન જાય છે વડોદરા, એ ટ્રેનમાં અત્યારે ખૂબ જ ભીડ થાય છે, કારણ કે બસ વ્યવહારનું ઠેકાણું નથી, રોડના ઠેકાણા નથી, લોકો ટ્રેનમાં જવાનું પસંદ કરે છે. અને એ ટ્રેન પેસેન્જરોને પ્રતાપનગર ઉતારે છે. પ્રતાપનગરથી આગળ એમને જવા માટે ખૂબ પૈસા ખર્ચવા પડે છે, સમય બગડે છે. અમારી માંગણી છે કે આ ટ્રેનને મેઇન સ્ટેશન સુધી લંબાવવામાં આવે, જેથી વ્યવસ્થા થાય. અને આ બધા જેવા 3 મુદ્દા ઉપર સરકાર દ્વારા 7 દિવસમાં કોઈ જવાબ આપવામાં નહીં આવે, 7 દિવસ પછી કોંગ્રેસ પાર્ટી જિલ્લાના લોકો સાથે વાત કરીને, લોકોનો સહકાર લઈને જે પ્રકારનું આયોજન, જે પ્રકારનું આંદોલન કરવાની જરૂર પડે એ આંદોલન અમે લોકો સાથે મળીને અહીંયા કરીશું. એ અમે આજે આવેદનપત્ર આપ્યું છે. બીમાર પડે છે, પેપરોમાં ન્યૂઝ ખૂબ આવે છે. નગરપાલિકા વિસ્તારમાં ગામડાના ગરીબ કલ્યાણ મેળાના સાધનો વેચાયા છે, એની અમે રજૂઆત કરી છે સાહેબની, અમને કોઈ જવાબ નથી આપ્યા. અમને જવાબ આપવો જોઈએ. વેચ્યા છે, અહીંયા કોઈ જગ્યાએ સંતળી રાખ્યા છે, અમે સાયકલો ખૂબ પકડી, ગરીબ કલ્યાણ મેળાના સાધનો પકડ્યા. સરકારે એમાં કશું જ નથી કર્યું. સરકારે ત્યાં જઈને જવા જોઈએ, કલેક્ટ કરવા જોઈએ, પણ કશું નથી કર્યું. ભાજપના લોકો એને વેચી રહ્યા છે.
કાર્યક્રમો કરીને એનું આવેદન પત્ર બી આપ્યું છે એટલે તમને એની માહિતી તો મળવી જોઈએ ને કે સાધનોનું શું કરી રહી છે. ચાલો સરકાર તરફથી જ કરી રહ્યા છે પણ તો કયા રીતના